પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાવલી પંથકમાં ઈદ ઉલ ફિતરની ઉજવણી કરાઈ। સાવલી નગર અને તાલુકામાં ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહ, ઉમંગ અને શાંતિપૂર્ણ તેમજ કોમી એકતાના ભર્યા વાતાવરણમાં ઉજવણી। ઈદગાહ ખાતે ઈદની નમાઝ પઢી એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છા પાઠવી કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મના 5 મુખ્ય ફરજ પૈકી એક પવિત્ર રમજાન માસના રોજા રાખીને મુસ્લિમોએ અલ્લાહની બંદગી કરી હતી। ગતરોજ સંધ્યાએ ચાંદના દર્શન કરી આજે ઈદ મનાવી હતી। વહેલી સવારથી જ તાલુકાના મુસ્લિમ બિરાદરો નવા કપડાં પહેરીને ખુશ્બુ છાંટીને ઈદગાહો તેમજ મસ્જિદોમાં ઉમટી પડ્યા હતા અને મસ્જિદમાં ઈદ ઉલ ફિત્રની વિશેષ નમાઝ અદા કરીને ઈદની ઉજવણી કરવામાં આવી હતી। સાવલી શહેર તેમજ પંથકના ગોઠડા, ટુંડાવ, કરચિયા, મંજુસર, રાણિયા, પાલડી, લસુંદરા, ડેસર, પાંડુ સહિતના મુસ્લિમ વસ્તીવાળા ગામોમાં પણ મુસ્લિમ બિરાદરોએ ભારે ઉત્સાહ અને કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઈદની ઉજવણી કરી હતી। આ પ્રસંગે હિન્દુ અગ્રણીઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદગાહ તેમજ મસ્જિદોમાં જઈને ઈદની શુભેચ્છા પાઠવી હતી। આ વેળાએ ભારે કોમી એકલાસના દ્રશ્યો સર્જાયા હતા। ઈદની નમાઝ બાદ કોમી એકતાના દેશની ઉન્નતિ અને સમગ્ર દેશમાં ભાઈચારો જળવાઈ રહે અને ભારત દેશ વિશ્વગુરુ બને તે માટે દુઆએ ખાસ ગુજારવામાં આવી હતી। તાલુકાના તમામ મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણીમાં વ્યસ્ત જણાતા હતા અને ભારે ભક્તિભાવભર્યા વાતાવરણમાં અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદનું પર્વ સંપન્ન થયું હતું। રિપોર્ટર ચિરાગ ત્રિવેદી, NN ન્યૂઝ, સાવલી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। अकीदत के साथ, मोहब्बत के साथ, वालियाना अंदाज में हदिया दुरूद पेश फरमाए और पढ़े। कद अफलह मन तज़क्कर। इस आयत करीमा में अल्लाह तबारक व तआला इरशाद फरमाता है, कामयाब हो गया। उसमें अपनी ज़ाहिरी तज़किया की, अपनी बातिनी तज़किया की, यानी खूब साफ व सुथरा हो गया। गुनाह समी अल्लाहु लिमन हमिदा, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर। भाई जल्दी चलो ले लो अंदर मिल ले जा रिकॉर्डिंग क्या हुआ है खबर पड़ी है तेरी आपको जो कहीं नोट भाई वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। रमज़ान मुबारक के मुबारक महीने के बाद आज ईद उल फित्र के दिन गोठड़ा के तमाम लोगों ने मिलकर गोठड़ा ईदगाह में नमाज ईद अदा की और अल्लाह तबारक व तआला की बारगाह में दुआ की कि मौला तबारक व तआला माह रमज़ान मुबारक के सदक़े हमारे हिंदुस्तान के हालात को मैसर फरमाए और हिंदुस्तान पर आने वाली तमाम मुसीबतों को दूर अता फरमाए और अल्लाह तबारक व तआला हमारे मुल्क में अमन व शांति अता फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।